પેલા તો પૂરી મેં હવા પંપે જ વધારે પૂર દઈશું હાવ નથી એના કરતા સારું ને જો લેતા હું હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ એસપી નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ માસીના ઘરે અને હું તમને માસીનું ઘર અંદરથી બતાવું જો માસીએ ઘર બનાવ્યું છે બહુ મસ્ત ઘર બનાવ્યું છે તમને બતાવું અંદરથી જુઓ જો આ છે માસીનું ઘર આ છે બેઠક રૂમ તો આપણે જઈએ અંદર હું તમને અંદરથી બતાવું માસીનું ઘર કેવું છે જો આ છે બેઠક રૂમ હવે તમને રસોડું બતાવું હજી રસોડાનું કામ બાકી છે જોઈ લો આ છે રસોડું બધું બંધ છે એટલે જોઈ લો આ રસોડું આ છે બેડરૂમ જોઈ લો આ માસીનું ઘર છે અડિયા ગામની અંદર રોડ ટચ છે રોડથી થોડુંક જ અંદર છે જોઈ લો હું તમને બીજો બેડરૂમ બતાવું જોઈ લો આ છે બીજો બેડરૂમ અને અમે આવ્યા છીએ માસીના ઘરે જઈએ હવે આપણે ઉપર ધાબા ઉપર તમને ધાબુ પણ બતાવું માસીનું ગોમ ઉપર ધાબા ઉપર જઈને બતાવું તમને જઈએ આપણે ધાબા ઉપર હજી થોડું કોમ હજી બાકી છે બહારનું ઇનોવેશન બાકી છે સીડીનું કોમ બાકી છે ઇનોવેશન બાકી છે જો હવે આપણે જઈએ ઉપર હજી સીડીની ટાઇલ્સો લગાવવાનું બાકી છે માર્બલ લગાવવાનો છે કઠેડો હજી બાકી છે બહારનું કલર કોમ બાકી છે હજી અડધું કોમ બાકી છે હા ઉપર વોટરપ્રૂફ ટાઇલ્સો માસે લગાવી દીધી છે જોઈ લો ધાબુ હેમિલ આર્યન અમે બધા માસીના ઘરે આવ્યા છીએ અને જોઈ લો વરસાદ કેવો અંધારીને આવ્યો છે જો અને આર્યન લાકડી ભમાવે છે જોઈ લો મિત્રો જો અમારા આર્યનને લાકડી ભમાવવાનો બહુ શોખ છે અને તમને જો આ વરસાદ કેવો કારું ભમ્મર અંધારીને આવ્યું છે આ છે માસીની ગોમ જે અડિયા જોઈ લો અડિયા ગોમ તલવાર જેવું જોઈ લો આ છે માસીનું ગોમ અડિયા અને માસીનું ઘર તમને ગમ્યું હોય તો મિત્રો કમેન્ટમાં લખજો કે માસીનું ઘર કેવું છે એ કમેન્ટમાં લખજો તમે હા કઈ બાજુ એ તો મકાન બનાવવાનું છે ને એટલે જોઈ લો આટલી બધી તો મિત્રો જોયું તમે માસીનું ગોમ આજે રવિવાર છે એટલે અમે અહીં આવ્યા છીએ ફરવા માટે અને મિત્રો અમારા જોડે હજી એવો કોઈ આઈફોન ફોન છે નહીં સાદા ફોનમાં અમે બ્લોગ બનાવીએ છીએ અને થોડું રિઝલ્ટ પણ થોડું એવું લાગતું હશે પણ તમે સપોર્ટ થોડો કરજો પૂરેપૂરો આ છે જે મોબાઈલ એ મોબાઈલથી અત્યારે તો બનાવીએ છીએ આવવાનું વિચારીશું પૈસા આવશે એટલે અત્યારે તો આ ફોનથી વિડીયો બનાવીએ છીએ મળીએ પછી આપણે મોડા તો ગાઈસ આપણે ધાબા ઉપરથી નીચે આવી ગયા છીએ વરસાદ આવે પહેલાં અને આવ્યા જો મેરામથી હવે આ પલડીને આવ્યા જો હા કેવો મેરો કરીને આવ્યા આ જો પલડી ગયો ઈગુ જીગુલાલ આયા જો બધા તાબરિયા આ ઈગુ આ જો હેમિલ નકશુન બધા પલડીને આવ્યા મેરામથી આવ્યા પલડીને આવ્યો નહીં શું લાવ્યો
હું લાયો? નવી બંદૂક લાયો? મારતો ના હો. તો હવે આપણે મળીએ મોડા. માજે બેરો કરીને આયા અમે જઈએ છીએ હવે ઘરે. જો વરસાદ ચાલુ હે. જો લેડો. જો મમ્મી આવો પાછળ. હેડો અમે જઈએ ગાડી લઈને હવે ઘરે. જો આ પડી ગાડી. હે અંદર જતો રેમી પછી બેસી જજે. પેલી બાજુ બેસી જા. પરળ છો બેસી જા. હેડો હે એ તો હું આવું છું. આ વાંકી દે. હે એ તો હું રંજીતભાઈ આવીશું મોડા બાઈક ઉપર. એ લોકો બધા ગાડી માં આવશે બાઈક ઉપર. માગુન કરે રોકાય તો એક્ટિવા હોય રાખશે એટલે હે જો હવે હેડી ના કરાય શરદી થઈ જાય. હે અમે સાંઈબાબાની મંદિરની આ બાજુ આવ્યા અને અમારી ગાડીને પંચર પડ્યું. જો રંજીત ટાયર બદલે છે અને મમ્મીને હેમિલને આર્યનને બધાને બિહાર્યા છે. જે ખેડૂત મોલ ટ્રેક્ટરનો શોરૂમ છે એ કને. અને મેં ટાયરમાં હવા પૂરી છે. હવે ટાયર લઈ જઈએ છે. જો વરસાદ ચાલુ હો. બદલ્યું રંજીત? તો હવે જઈએ આપણે બતાવું. ટાયર કાઢ્યું રંજીત? ચલો ગાડીમાં પડ્યું પંચર. ખરા ટાઈમે બરાબર રસ્તામાં આવ્યા ને પડ્યું પંચર. જો નીકળ્યું. પેલા તો પૂરી મેં હવા પંપે જઈને વધારે પૂરી દઈશું. હાવ નથી એના કરતા સારું ને. જો લેતા હું તો ગાઈસ. જો હવે ટાયર લઈને અમે હવે ટાયર બદલી દઈએ છે. ટાયર તો કાઢી દીધું રંજીતે. લાવજે અમીન. લાય છોડ દે. જો હવે ટાયર લઈ જઈએ છે. ટાયર બદલીને એ ચાલુ વરસાદમાં આવું થાય. ગાડી હોય ને ગાડી રાખે એટલે આવું થાય. બધું શીખવું પડે. લે તો ટાયર લગાવી દઈએ. પલાટ દીધા નહીં. માં તો હું તો કમ્પ્લીટ છું. હે આ તો સારું કેવાય કે નકર ગાડી ઉભી રહી. જો વરસાદ ફૂલ વરસાદ ચાલુ હોય હાઈવે ઉપર. જો હે વરસાદ સાચી વાત છે. ગાડી ધીમે નકા તો પલટી મારી જવામાં આવી. હવે ટાયર ફિટ કરી દઈએ. રંજીતને મોકલ્યો છે પંચર કરાવવા માટે. મમ્મીને આર્યનને એમને મોકલ્યા છે આપણે રિક્ષામાં ઘરે. કારણ કે પેલું જે સ્પેરવીલ હતું એને પંચર હતું. હવા પુરાની નથી. અને આપણે રિક્ષા જઈ જવું છે બોડિયા રોડે. રંજીતને બોડિયા રોડે ટૂંક બદલાવા ગયો ગાડીને. એટલે આપણે એકન જતા રહીએ. કોઈ બી સાધન મળે તો સાધનમાં બેસીને. કારણ કે વરસાદ ચાલુ હોય
જોઈ લો વરસાદ તો હજી બંધ થતો નહીં, વરસાદ ચાલુ ને ચાલુ છે. આ રિક્ષા આવે છે, જો કદાચ રિક્ષાવાળા ઊભા રહે તો એ કઈ જતા રહીએ. હાથ કરીએ રિક્ષાવાળાને. મારા વખતે કોઈ ઊભું તો રહેતું નહીં ચોમાસાનું. કારણ કે વરસાદ છે એટલે શું બધી રિક્ષાઓ સાધન બધા પેસેન્જર લઈને જ આવે છે. કોઈ ખાલી રિક્ષાવાળા આવતા નહીં કે ઇકો ગાડીવાળા આવતા નહીં. કોઈ સાધનવાળા મળી જાય તો બોડિયા રોડે જતા રહીએ. જો એક જ સાધનવાળા કોઈ આવતું નહીં. તો ગાઈસ જો હવે આપણે ચાલતા જઈએ છે, હેરથી પકડી છે તો કે સાધનની રાહ જોઈને ઊભા રહીએ તો હાવ પલળી જઈએ, લતર પતર થઈ જઈએ. એના કરતાં આપણે હવે ચાલતા ચાલતા જઈએ છે. જો કોઈ સાધનવાળો મળી જાય તો ઠીક છે, નકર પછી હેરતા પહોંચી જઈએ બોડિયા રોડે. જો કોઈ સાધન ઊભું રહેવા તૈયાર છે નહીં. આપણે જઈએ છીએ હવે, પાછળ કોઈ આવતા નહીં. તો ગાઈસ વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો વરસાદ ચાલુ છે ને આપણા જોડે રેનકોટે નહીં અત્યારે, પલળતા પલળતા જઈએ છીએ. તો ગાડી પંચર થઈ જાય, ટ્યુબ નખાવે. રંજીત ગયો છે, જો રંજીત આવી જાય તો સારું છે. જલ્દી મળીએ. ટોપે ટોપ જાય છે ગાડીઓવાળા. તો ગાઈસ અમે ચાલતા ચાલતા પહોંચ્યા છીએ હવે ગાડી આગળ. જો હજી ગાડીને પંચર થયું નહીં અમારી, તો જેક લગાવીને મૂક્યો છે. જો આ પડી ગાડી. આપણે ઠેક બોડિયા રોડથી આવ્યા છે ચાલતા ચાલતા. વરસાદ એક બાજુ હેરાન કરી નાખ્યા. થઈ ગયું રંજીત? જો આ પડ્યું ટાયર. જો હે જો હવા ભરા ટ્યુબને. હજી ગાડીનો પંચર થઈ જાય પછી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ. ગાડીનું પંચર થઈ ગયું છે કમ્પ્લેટ. અને રંજીત આપણે ઉતારીને ઘરે ગયો છે અને આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. અને આટલે વિડીયોને મિત્રો આપણે એન્ડ આપીએ છીએ. એન્ડ આપીએ પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે એટલે બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. કેમ કે હજી આપણે 11-12 વાગશે વિડીયો એડિટિંગ કરતે કરતે. મળીશું એક ફરી નવા લોગ વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતાજી.